નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી વિજલપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નેશનલ હાઈવે 48ના ખરાબ રસ્તા અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. વિજલપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર પાસે નેશનલ હાઈવે 48 અને વિજલપુર શહેરના ખરાબ રોડ ઉજળી સ્થિતિ અંગે આવેદનપત્ર આપ્યું છે. સમિતિના તમામ આગેવાનો, હોદ્દેદારો, સેલના પ્રમુખો નાગરિકોની સુરક્ષા માટે જરૂરી પગલાઓ લેવા માટે તમામે ભેગા થઈ રજૂઆત કરી. નેશનલ હાઈવે 48 પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોના જીવનને સુરક્ષિત બનાવવા માટે તેઓની માંગ છે. હાલમાં રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. અકસ્માતોની સંખ્યા વધી રહી છે, જે તાત્કાલિક સુધારવાની જરૂર છે. માર્ગનું તાત્કાલિક અને લાંબા ગાળાનું મેન્ટેનન્સ થાય તે સંબંધિત અધિકારીઓને જાગૃત કરવા માટે ખાસ આ આવેદન આપવામાં આવ્યું. टैक्स सही, रोड नहीं तो 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 टैक्स सही, वोट नहीं तो टैक्स सही, वोट नहीं तो टैक्स सही, वोट नहीं तो टैक्स सही, कांग्रेस जिंदाबाद, कांग्रेस रोड नहीं तो टैक्स सही, 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 कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद. આજરોજ નવસારી વિજયપુર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેની અંદર ખાસ કરીને રસ્તાઓ, જે નવસારી શહેરના વિવિધ રસ્તાઓ જે ખરાબ હાલતમાં છે અને જેને 5 મહિના પહેલાં જ રિપેર કર્યા કે આખા નવા બનાવીને એ કર્યા છતાં પણ હાલમાં એ પરિસ્થિતિ છે કે રસ્તા એટલા ખરાબ છે કે જેની અંદર અવર જવર કરવામાં રાહદારીઓને બહુ મુશ્કેલ પડી રહી છે. તેની સાથે જ જે નેશનલ હાઈવેની 48નો જે આપણો રસ્તાઓનો સમાવેશ છે મહાનગરપાલિકામાં, એ પણ બહુ ખરાબ હાલતમાં છે. તો અમારે કલેક્ટરશ્રીને એ જ કહેવાનું હતું કે આ રસ્તાઓ વહેલા તકે સારા બને અને સારી ક્વોલિટીના બને. ને જે કોઈ પણ માનો કે આના કોન્ટ્રાક્ટરો છે, જેની અંદર માનો ગેરંટી પીરિયડમાં આ રસ્તા હોય તો એ તાકીદે ગેરંટી પીરિયડમાં બને, અને જો ગેરંટી પીરિયડ છતાં પણ આ રસ્તા આ જ રીતના બનવાના હોય તો એ લોકોને બ્લેકલિસ્ટ કરે એવી અમારી એમને એ હતી. આવનારા દિવસોમાં જો આ જ રીતે રસ્તાની હાલત રહેશે તો લોકોના ટેક્સના પૈસા જે આ રસ્તાની અંદર વપરાઈ રહ્યા છે એના માટે અમે લોકો સડકો પર ઉતરીશું અને અગાઉ જે પ્રમાણે જે વિસ્તારોની અંદર જે ખરાબ રસ્તાઓ છે એ વિસ્તારોમાં જઈને અમે ધરણા પ્રદર્શન કરીશું.